નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। સુરતમાં બેકાબુ કાર ચાલકનો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં મંદિર બહાર બેઠેલા એક વૃદ્ધનું મોત થયું છે। વેસુ વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિર બહાર અકસ્માતનો બનાવ બન્યો હતો। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે કારમાં બે શખ્સો બેઠેલા છે અને તેમાંથી એક શખ્સ ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા વ્યક્તિને કાર ચલાવતા શીખવાડતો હોય તેવું જોવાઈ રહ્યું છે। બાજુમાં બેઠેલો વ્યક્તિ ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા વ્યક્તિના સ્ટીયરિંગને પણ પકડીને ફેરવતો હોય તેવું જોવા મળી રહ્યું છે। કાર કંટ્રોલમાં લાવીને એક તરફ પાર્ક પણ કરાય છે, પરંતુ બાદમાં અચાનક કાર બેફામ બનીને આગળ ધકેલાય છે અને એક વાહનને ટક્કર મારીને મંદિર બહાર નીચે બેઠેલા એક વૃદ્ધાને જોઈને ટકરાય છે। આ બનાવ બાદ ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। આજે વહેલી સવારે બનેલો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો। પોલીસે સીસીટીવીના આધારે તપાસ પણ શરૂ કરી દીધી છે। તો સુરતની આ ઘટના છે, જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એક વ્યક્તિ જે ગાડી શીખી રહ્યા હતા તેનાથી અકસ્માત થયો છે, જ્યારે અન્ય વ્યક્તિ જે બાજુમાં હતો ગાડી શીખવતો હતો તેની જાણ હોવા છતાં અકસ્માત થયો હોવાની જાણકારી છે। બે અલગ અલગ તરફના સીસીટીવી જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ગાડી જઈને અથડાય છે, પરંતુ આ તમામની વચ્ચે જે સીધો જ ગાડી અથડાય છે તે એક વૃદ્ધ હતા કે તેની પર જઈ અને ગાડી ટકરાતા તેઓના મૃત્યુના સમાચાર હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે। શું પોલીસ કાર શીખવવા અંગે કરશે તપાસ? આ સૌથી મોટો સવાલ છે। તેની સાથે જાહેર સ્થળ ડ્રાઇવિંગ શીખવી કેટલી યોગ્ય, કારણ કે અહીંયા આગળ લોકોની અવરજવર રહેતી હોય છે। અત્યારના જે અકસ્માત થયો છે તેમાં એક વ્યક્તિનો જીવ ગયો છે। ડ્રાઇવિંગ લાયસન્સ કાર શીખવવા અંગે તપાસ થશે। આ તમામ મુદ્દા પણ મહત્વના છે, કારણ કે ડ્રાઇવિંગ લાયસન્સ વગર કઈ રીતે કાર શીખતો હતો અને જો ડ્રાઇવિંગ લાયસન્સ મળી ગયું હતું તો કાર શીખવવા માટે તેને જરૂર કેમ પડી ગઈ હતી? આ તમામ મુદ્દા મહત્વના છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં પોલીસ શું તપાસ કરી રહી છે સમગ્ર અકસ્માતને લઈને? બિલકુલ, સુરતના વેસુ વિસ્તારની આ ઘટના છે। કાશી વિશ્વનાથ મંદિરની બહાર આ ઘટના બની હતી, જ્યાં એક વૃદ્ધ મહિલા બેસી હતી। ત્યાં અચાનક એક વ્યક્તિ કાર શીખતો આવે છે અને આ કારને ધડાકાભેર મંદિરની અંદર પ્રવેશ આવે છે। જો કે ત્યાં જે મહિલા બેઠી હતી તે ગાડી નીચે આવી જતા તેના ઘટના સ્થળે કરુણ મોત થયું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેને લઈને હવે સુરતની અલથાણ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। સૌથી મહત્વની વાત છે કે આ વ્યક્તિ કોણ હતો અને આ ગાડી કેવી રીતે શીખ્યો હતો અથવા કઈ રીતે અકસ્માત થયો તેને લઈને સવાલ થઈ રહ્યા છે। લોકો ભેગા થતા કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો। હવે પોલીસ આ કાર ચાલકને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તેમની શોધખોળ શરૂ કરી છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે કાર ચાલક છે તેને શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે। ભાવનગરથી સમાચાર। ઘર પર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। મકાનમાં પ્રવેશીને વાહનોમાં પણ કરી હતી તોડફોડ। હથિયારો સાથે મકાન અને ગાડી પર તૂટી પડ્યા હતા। કરચલિયાપરા મામાકોઠા વિસ્તાર પાસે ઘર પર થયો હતો હુમલો। 31 ડિસેમ્બરના રોજ રહેણાંક મકાન પર થયો હતો હુમલો। આ ઘટનામાં સી ડિવિઝન પોલીસ મથકમાં વિજય મકવાણા, અમન ધરજીયા અને રાજન વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। 31 ડિસેમ્બરના રોજ શહેરમાં પોલીસનો 42 પર પોઈન્ટ પર બંદોબસ્ત હતો અને રાત્રિના સમયે સતત પેટ્રોલિંગ પોલીસ કરી રહી હતી। આમ છતાં આવારા તત્વોએ મકાન ઉપર ટાર્ગેટ કરીને આતંક મચાવ્યો હતો। આ ઘટનામાં 24 કલાક બાદ પણ હજી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। રાજ્યમાં 2 દિવસમાં અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે। ગુરુવારે અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે ગઈકાલે અકસ્માતમાં 5 લોકોના મોત થયા। 2 દિવસમાં ટ્રકની અડફેટે 4ના મોત થયા છે। રાજ્યમાં રફતારના રાક્ષસો રસ્તા પર બેફામ બન્યા છે। રસ્તા પર બેફામ દોડી રહેલા ટ્રક ચાલકોએ અનેક લોકોના જીવ લીધા, છતાં પણ લગામ નથી। અમદાવાદમાં અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું છે, જ્યારે વડોદરામાં કન્ટેનર ચાલકે અડફેટે લેતા 2 યુવકના મોત થયા છે। પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। તો બીજી તરફ બનાસકાંઠામાં અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે દ્વારકામાં અકસ્માતમાં 2 મહિલાના મોત નીપજ્યા હતા। તો આ તરફ દાહોદમાં અકસ્માતમાં 1નું મોત થયું છે। મહેસાણામાં પોલીસ વાન સાથે બાઇક ચાલકનો અકસ્માત સર્જાયો હતો। અને હવે વાત કરીએ વિભાજનના વિરોધની। બનાસના 2 કાંઠા કરાતા ચારે તરફ વિરોધનો સૂર ઉઠ્યો છે। તો રાજકારણ પણ ગરમાયું છે। ધાનેરા, કાંકરેજ, દિયોદર સહિતના વિસ્તારોના નેતાઓ અને લોકોએ વિરોધ નોંધાવ્યો છે। વાવ-થરાદ જિલ્લામાં કાંકરેજના સમાવેશને લઈને ભારે વિરોધ જોવા મળ્યો। કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મોટો આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટર ઉદ્યોગપતિઓને રાજી રાખવા નિર્ણય લેવાયો। તો આ તરફ ધાનેરા અને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માવજી દેસાઈએ માંગ કરી।
2-5 કોન્ટ્રાક્ટરોને ઉદ્યોગપતિઓને ત્યાંના લોકોને રાજી રાખવા માટે બિલ્ડર લોબીએ મોટા હપ્તા આપી આ બિલકુલ સ્પષ્ટ મોટો નાણાકીય વ્યવહાર થયો અને નાણાકીય વ્યવહારના દ્વારા આ વિસ્તારને અન્યાય થયો છે। ત્યારે મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું, કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય, નાના મોટા વેપારી હોય, એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે। નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે, જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે। ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી। મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ, બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છે 80 કિલોમીટરે પહોંચે છે, એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે। તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે। બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ પડે અમને કોઈ વધુ હોઈ શકે નહીં, પણ અમારી ફક્ત માગણી ધાનેરા તાલુકા પૂરતી જ છે કે ધાનેરા તાલુકાથી જે થરાદ મૂકવામાં આવ્યું છે એની પ્રજા કોઈ પણ 80 થી 90% પ્રજા કોઈ ઈચ્છતી નથી કે અમારે ત્યાં જવું છે। ઘણા માણસો સરકારનાથી દબાણમાં આવીને કંઈ બોલવા માટે તૈયાર નથી, પણ એ પણ અમને એકલાને કહે છે કે તમે આગળ થાઓ અને અમે તૈયાર છે। તો મારી સરકાર સાથે વિનંતી છે કે સરકાર ફેરવિચારણા કરે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ધાનેરા, કાંકરેજ, દિયોદરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। લોકોની એક જ ફક્ત માંગ છે કે તેઓને જે નવો જિલ્લો બન્યો છે ત્યાં પહોંચવું મુશ્કેલ થઈ રહ્યું છે, ત્યાં આગળ સરકારી કચેરીઓમાં જવું દૂર થઈ જશે, જેનાથી તેઓને બનાસમાં જ જોડાયેલા રાખવામાં આવે। અમદાવાદથી સમાચાર, બોપલમાં લૂંટનો બનાવ, કણિકા જ્વેલર્સમાં લૂંટનો બનાવ, મોટી માત્રામાં સોના ચાંદીની લૂંટ, દાગીના અસલી કે નકલી તે અંગે તપાસ, 4 લોકોએ લૂંટને અંજામ આપ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે। કનકપુરા જ્વેલર્સમાં આ ઘટના ઘટી હોવાની જાણકારી મળી રહી છે, જ્યાં આગળ મોટી માત્રામાં સોના ચાંદીની લૂંટ કરવામાં આવી છે। દાગીના અસલી કે નકલી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। 4 લોકોએ લૂંટને અંજામ આપ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે। અમદાવાદના બોપલમાં આ ઘટના ઘટી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર નવીન પાસેથી મેળવીશું। નવીન, સમગ્ર ઘટના શું ઘટી છે? જે સાઉથ બોપલ વિસ્તાર છે ત્યાં જે અત્યારે પ્રાથમિક માહિતી આવી રહી છે કે કનકપુરા જ્વેલર્સની અંદર 3 થી 4 લોકો જે છે તે ઘૂસી ગયા હતા અને મોટી માત્રામાં જે દાગીના છે તેને લૂંટ કરીને ફરાર થઈ ગયા છે। જો કે પોલીસ ત્યાં પહોંચી છે અને ક્યાંક ને ક્યાંક ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે ડિસ્પ્લેની અંદર નકલી જે છે ઘરેણાં મૂકવામાં આવતા હોય છે, પરંતુ હવે જે પોલીસ તપાસ કરી રહી છે, જે માલિકને પૂછપરછ કરી રહી છે કે આ દાગીના જે મૂકવામાં આવ્યા હતા અસલી કે નકલી, જો આ દાગીના અસલી હોય તો ખૂબ જ મોટી માત્રામાં લૂંટ થઈ હોય પ્રકારના વાત સામે આવી રહી છે, જેથી અત્યારે પોલીસની અલગ અલગ ટીમો અત્યારે ફરિયાદ લેવાની કામગીરી કરી રહી છે, ત્યારે બીજી ટીમ જે છે તે આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે। અમદાવાદના બોપલ વિસ્તારની આ ઘટના હોવાની જાણકારી મળી રહી છે। ભાજપ શહેર જિલ્લા પ્રમુખ નિમણૂક અંગે મોટા સમાચાર। 4 અને 5 જાન્યુઆરીએ શહેર જિલ્લા સ્તરે બેઠકો, જિલ્લા સંકલન સમિતિ સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ કરશે બેઠક। ક્લસ્ટર ઇન્ચાર્જ સાથેની બેઠકોના નામો પર થશે ચર્ચા। 6 જાન્યુઆરીએ કમલમ ખાતે યોજાશે બેઠક। નામની અંતિમ યાદી પ્રદેશમાં નક્કી કરી કેન્દ્રીય નેતૃત્વ સાથે કરાશે પરામર્શ। 8 જાન્યુઆરીથી સર્વસંમતિવાળા જિલ્લાના પ્રમુખોના નામોની થશે જાહેરાત। નિરીક્ષક સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ પણ જશે સેન્સ માટે। પ્રમુખ બનવા માટે ઓછામાં ઓછા 3 વખત સક્રિય સભ્ય હોવા જરૂરી। વાવ, થરાદ અને બનાસકાંઠાના જિલ્લા પ્રમુખો મુદ્દે પણ બેઠકમાં નિર્ણય કરાશે। 60 વર્ષની વય મર્યાદાનો થશે અમલ। નાણાકીય કે અન્ય કોઈ વિવાદમાં ન હોય તેવાને જ મળશે સ્થાન। શહેર અને જિલ્લાને લક્ષ્યમાં રાખી જાતિગત સમીકરણ પણ લક્ષ્યમાં રખાશે। 6 જાન્યુઆરી સુધીમાં 50% વિસ્તારમાં પ્રમુખોની નિમણૂક કરી દેવાશે। અમરેલીમાં બનાવટી લેટરકાંડ મામલે મોટા સમાચાર। પાટીદાર સમાજમાં ઉભો થયેલો રોષ ખાળવા પ્રયાસો તેજ થયા છે। પાટીદાર દીકરીને જેલમુક્ત કરાવવા મળેલી બેઠક સફળ રહી હોવાનો દાવો। ખોડલધામના આગેવાનો અને રાજકીય આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં નિર્ણય। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાનું નિવેદન। પાટીદાર સમાજની અવિવાહિત દીકરીને આજે જ જેલમુક્ત કરાવવા સંમતિ સદાય। પોલીસ ફરિયાદમાંથી પણ દીકરીનું નામ દૂર કરવા ફરિયાદી એફિડેવિટ કરી આપશે।
આ મામલે દિનેશ બાંભણિયા, મનોજ પનારા, રમેશ ટીલાળા સહિતના આગેવાનો અમરેલી પહોંચ્યા. ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી, જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા, સાંસદ સુતરિયા, મહેશ કસવાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આજે એક નિર્ણય પર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એપ્રિટેટ કરવા માટેની તૈયારી બતાવી છે. સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે. કાયદાકીય પ્રક્રિયા મુજબ જે કંઈ એના ફરિયાદ પાછા ખેંચવાના જે નિયમો છે એ મુજબ કોર્ટની પરમિશન, એટલે અમે જે વકીલ પાસેથી સલાહ લીધી છે એ મુજબ 169ની એક કલમની જોગવાઈ મુજબ ફરિયાદીનું એફિડેવિટ રજૂ થાય અને કોર્ટ પરમિશન આપે તો દીકરી આજે બહાર આવી શકે છે. તો સમગ્ર મામલે મહેશ કસવાલાએ મોટું નિવેદન આપ્યું. દીકરીના જામીન આજે જ મંજૂર થાય એવા પ્રયાસ ઘીના ઠામમાં ઘી પડી જશે. કરી શકાય એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી. મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી. ફરિયાદીના બયાનને આધારે દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને હું એમ માનું છું કે આજના દિવસમાં જ બહેન છે એની ફરિયાદ પાછી ખેંચાય અને કાનૂની પ્રક્રિયાના આધારે દીકરીને બહાર લાવવા માટેના પ્રયાસો આજે જ સફળ થશે, પૂરા થશે કે એના માલિકના કારણે, એના આદેશને કારણે એ કામ કરતી હોય છે. એટલા માટે પ્રારંભિક જે અમારી પાસે માહિતી આવે છે એમાં દીકરીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન હોય અને એટલા માટે આજે નહીં 4 દિવસ પહેલા પણ એના જામીન લેવાના હતા ત્યારે પણ કહ્યું હતું કે દીકરીના એકલીના જામીન મૂકી દેવા જોઈએ. અમરેલી યુવતી સરઘસ વિવાદ મામલે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ શાયરીના અંદાજમાં પ્રશાસન પર પ્રહાર કર્યા. કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી. આવા લોકોને સમાજ ક્યારે માફ નહીં કરે તેમ ટ્વીટ કરી ધાનાણીએ પ્રહાર કર્યા. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રસ્તાઓની દુર્દશાને લઈને રિક્ષા ચાલકો ધરણા પર બેસ્યા હતા. ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં જય ભારત ઓટો રિક્ષા એસોસિએશને બુધવારે ધરણાનો કાર્યક્રમ પાઠવ્યો હતો. જોકે પોલીસ દ્વારા ધરણા પર બેસી વિરોધ કરી રહેલા રિક્ષા ચાલકોને અટકાવવામાં આવ્યા હતા. રિક્ષા ચાલકોના સમર્થનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, જિલ્લા યુથ પ્રમુખ શકીલ અકુજી સહિત અન્ય પણ આવ્યા હતા. જેમાં હવે રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ ભાજપના પાલિકા શાસકો સાથે વિરોધ પક્ષ કોંગ્રેસની મિલીભગત હોવાના આક્ષેપ કર્યા છે. બીજી તરફ પાલિકાના વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદે વિપક્ષી સભ્યો હંમેશા પ્રજા સાથે જ હોવાનું નિવેદન આપ્યું છે. મુહમ્મદપુરાથી બાયપાસ અને મુહમ્મદપુરાથી વેજલપુર બંબાખાનાને જે 20 રોડ બની ગયા છે એ રોડ બનશે, ખરેખર વાત છે, એના પૈસા પાસ થઈ ગયા છે. પણ જે રિપેરિંગ કામ આજે હું 4થા મહિનાથી એક રજૂઆત રાખું છું, આ સત્તાધારી જે પક્ષ નગરપાલિકામાં બેહીને એમની મનમાની કરે છે. આ જાહેર જનતા જ્યારે ટેક્સ ભરે છે એમને રોડનો ઉપયોગ કરવાનો હોય, એ ઉપયોગ માટે અમે ખાલી થીગલા પૂરવાના કામ માટે રજૂઆત કરી છે. આ સુધી આ રોડ પર થીગલા પૂરવામાં નથી આવતા. પબ્લિકનો જે હાલાકી ભોગવે છે એના માટે અમે કોંગ્રેસવાળાએ ઘણી રજૂઆત કરી, લેખિતમાં કરી, તે છતાં કોઈ નિરાકરણ ના આવતા છેલ્લે જય ભારતના આપણા જે અમિતભાઈ છે એમણે બી એ લોકોએ રજૂઆત કરી હતી. એમણે કીધું કે ભાઈ અમને બી તમે સમર્થન આપો. એટલે કોંગ્રેસે પૂરેપૂરા અને નગરપાલિકાના અમારા વિપક્ષના નેતાએ બી આ બાબતમાં પૂરેપૂરી જોરશોરથી રજૂઆત કરેલી હતી. આણંદ શહેરના કેટલાક વિસ્તારોમાં 5 વર્ષ અગાઉ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો, જે હાલ આણંદ શહેરમાં અમલી છે. પરંતુ આ અશાંત ધારો તારીખ 31/12/2024ના રોજ પૂર્ણ થયેલ છે. ત્યારે પોતાના વિસ્તારો, જમીનો, માલ મિલકતો અને બહેન દીકરીઓની સુરક્ષા માટે આણંદમાં ફરીથી ઝડપી અશાંત ધારો લગાવવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. સાથે જ હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટરને આ મુદ્દે આવેદન પણ પાઠવવામાં આવ્યું છે. તો બીજી તરફ આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે વહેલી તકે આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે. ડિપાર્ટમેન્ટમાં સરકારમાં ધોરણસરની દરખાસ્ત કરેલી છે અને સત્તાવાર हमारे यहाँ त्योहारों के नाम अलग हो सकते हैं, लेकिन हर त्योहार का मीनिंग एक ही है, अच्छा खाना. इसलिए आई ऑलवेज यूज तिरुपति ऑयल्स. इसके विटामिन्स एंड न्यूट्रिएंट्स खाने को रखे हेल्थी और मेरी फैमिली को हैप्पी. तिरुपति एडिबल ऑयल्स.
हर त्योहार हेल्थी त्योहार। નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। રાજ્યમાં હવે 33 નહીં પરંતુ 34 જિલ્લા હશે। ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે, જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવને નવો જિલ્લો બનાવાશે। આ સાથે જ નવી નગરપાલિકાઓની રચનાને મંજૂરી આપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ આપી। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જૂની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ થરાદ જિલ્લો બનાવાયો। કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અનુસાર બનાસકાંઠા જિલ્લાને હવે 2 અલગ ભાગોમાં વિભાજિત કરવામાં આવશે। નવો જિલ્લો વાવ થરાદ તરીકે ઓળખાશે, જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે। 14 તાલુકામાંથી નવા બનનાર વાવ થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સોઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ 4 નગરપાલિકાઓનો સમાવેશ થશે। બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ 2 નગરપાલિકાઓનો સમાવેશ થશે। મહત્વનું છે કે નવા વાવ થરાદ જિલ્લાની રચના લાંબા સમયથી લોકમાંગમાં હતી। રાજ્યમાં કેટલાય દિવસોથી પવનો ફૂંકાતા ઠંડી યથાવત રહી છે। આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી પણ આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। સાથે જ વાતાવરણ સૂકું રહેવાની આગાહી છે। ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે। અમદાવાદમાં 15.4 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है। और इसमें जो पवन का दिशा था उत्तर पूर्व से पूर्व था और जो तापमान लघुत्तम तापमान अहमदाबाद में रिकॉर्ड हुआ है 15.4 डिग्री सेंटीग्रेड और गुजरात का जो लोएस्ट तापमान रिकॉर्ड हुआ है और नलिया में है वो 6.4 डिग्री। બોટાદ શહેરની ખોડિયારનગર વિસ્તારની પ્રાથમિક શાળા વિવાદમાં સપડાઈ છે। વિરામ બાદ આપનું સ્વાગત છે। અમદાવાદના સાઉથ બોપલમાં લૂંટનો બનાવ, કનકપુરા જ્વેલર્સમાં લૂંટનો બનાવ થયો છે। મોટી માત્રામાં સોના ચાંદીનાની લૂંટ થઈ હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો હવે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ લૂંટ કરવામાં આવી છે। સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે કેદ થઈ ગઈ છે। કનકપુરા જ્વેલર્સમાં લૂંટના સીસીટીવી આપ જોઈ રહ્યા છો। એક વ્યક્તિ કે જે હાલમાં બુકાનીમાં જોવા મળી રહ્યો છે, ત્યારબાદ તેની અન્ય લોકોની મદદ જોવા મળી રહી છે। 2, 3 એમ કરીને કુલ 4 લોકોની હાલમાં સંડોવણી હોવાની જાણકારી મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર નવીન પાસેથી મેળવીશું। નવીન, જે રીતે હેલ્મેટ પહેરી બુકાનીધારી લોકો આવ્યા છે, લૂંટ કરવામાં આવી છે, કેટલાના મુદ્દામાલની લૂંટ છે, વધુ શું જાણકારી? સિદ્ધાર્થ, જે રીતે અત્યારે સામે આવી રહી છે વાત કે જે આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ સીસીટીવી દ્રશ્યો જે છે તે ન્યૂઝ 18 ગુજરાતી ઉપર કે આરોપીઓ જે છે, લૂંટારુઓ જે છે તે બિંદાસ રીતે હથિયાર બતાવીને અને માલિકને પોતાના વશમાં કરીને અને જે રીતે આ એક બાદ એક જે છે શોરૂમના તમામ સોનાને પોતાની થેલામાં મૂકીને અને ફરાર થઈ રહ્યા છે। જો કે આ તમામ જે વસ્તુઓ છે જો અસલી સોનાની હોય તો કરોડોની લૂંટ થઈ શકે છે, કારણ કે અત્યારે જે રીતે સોનાનો ભાવ છે અને આ તમામ જે દુકાનને એ લોકો ખાલી કરી નાખ્યું છે તો મોટી રકમ થઈ શકે છે। પરંતુ અત્યારે જે પોલીસે તપાસ કરી રહી છે કે ખરેખર ઘટનાની અંદર તેમને જે સોનાની જે લૂંટ કરી છે તે તમામ સોનું અસલી છે કે નથી। કારણ કે ઘણીવાર જોવા મળતું હોય છે કે જે ડિસ્પ્લેમાં મૂકવામાં આવતું હોય છે તેમાં ઘણીવાર તે લોકો બગસરાનું સોનું મૂકતા હોય છે, પરંતુ હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે ખરેખર આ સોનું જો અસલી હોય તો કેટલાનું છે, કારણ કે આટલી મોટી માત્રામાં આખી દુકાનને લૂંટીને અને લૂંટારુઓ જે છે તે ફરાર થઈ ગયા છે। ખૂબ જ મોટી ઘટના કહી શકાય, કારણ કે સાઉથ બોપલ જે રીતે ડેવલપ થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ મોટા શોરૂમ છે તો ત્યાં ટાર્ગેટ કરવામાં આવી હોય, રેકી કરવામાં આવી હોય, એ તમામ પ્રકારની શક્યતા હાલ નકારી શકાય તેમ નથી। સિદ્ધાર્થ, નવીન, ક્યારની ઘટના છે, ક્યારે ઘટના બની છે, પોલીસને ક્યારે જાણ થઈ? સીસીટીવીમાં જોઈ શકો છો કે 3:43 આસપાસના સીસીટીવી છે, એટલે 3:45 વાગ્યાની આસપાસના ઘટના બની હોઈ શકે છે। એટલે કે 1.5 કલાક ઉપર આ સમય વીતી ગયો છે અને હવે પોલીસ ત્યાં પહોંચી ચૂકી છે। તાત્કાલિક જ્યારે પોલીસને ઇન્ફોર્મેશન મળી ત્યારે સાથોસાથ જે અલગ અલગ એજન્સીઓ છે, એલસીબી, એસઓજી, તમામ જે લોકો છે તમામ અત્યારે કામે લાગી ગયા છે। તમામ લોકો અત્યારે અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી છે અને
અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, કારણ કે લૂંટારુઓ કોઈ પ્રોફેશનલ હોય એવું લાગતું નથી સીસીટીવી ઉપરથી, જેથી પોલીસ જે છે તે અલગ અલગ ટીમો જે છે આરોપીને પકડવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે. જોકે અત્યારે એવી પણ માહિતી સામે આવી રહી છે કે જો આરોપીઓ ટૂંક સમયમાં પણ પકડાઈ જાય તો નવાઈ નહીં. સિદ્ધાર્થ નવીન, સૌથી વધારે મહત્વની વાત એ છે કે રાત્રિ દરમિયાન આવી રીતે લૂંટની ઘટના થાય તો પણ સમજવામાં આવે, આ તો દિન દહાડે ધોળા દિવસે પોલીસની આબરૂ લઈ લીધી છે લૂંટીને. તો બિલકુલ જે બપોરે આ લૂંટનો બનાવ બન્યો છે અને જે રીતે હથિયાર બતાવીને, અને સૌથી મોટો સવાલ છે કે આમાં કોઈ પ્રકારના કોઈ વ્યક્તિ નથી દેખાઈ રહ્યા. સામાન્ય રીતે લૂંટનો જે બનાવ બનતો હોય છે ત્યારે દુકાનની અંદર એમ્પ્લોય, કર્મચારી અથવા જે પણ માલિક હોય તેમના જનો રહેતા હોય છે, પરંતુ આ ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ નથી દેખાઈ રહ્યું. માત્ર ને માત્ર જે લૂંટારુઓ છે તે બિંદાસ, ધારો કે એમની દુકાન હોય, એમની દુકાનમાં તે સાંજની વસ્તી કરવા માટે લોકરમાં મૂકતા જે પ્રકારે તે આખું સોનું બહાર કાઢી રહ્યા છે અને સોનાને બહાર કાઢીને એક બાદ એક પોતાના થેલામાં મૂકી રહ્યા છે. તો આ જે વ્યક્તિઓ ક્યાં છે, ક્યાં છુપાયેલા, તેમને ક્યાં મૂકી રાખવામાં આવ્યા છે અને કઈ રીતે આ ઘટના બની છે, કારણ કે ઘણી વાર જે છે તે નકલી એરગનના આધારે પણ જે છે તે લૂંટ કરવામાં આવતી હોય છે. તો હવે ખરેખર આ ઘટનાની અંદર રિયાલિટી શું છે તે તપાસનો વિષય છે. પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં જે છે તે તપાસ કરવામાં આવી રહ્યા છે. જો કે એલસીબી, એસઓજી તમામ લોકો જે છે કામે લાગી ગયા છે અને જે મોટી ઘટના બની છે સાઉથ ભોપાલમાં તેને લઈને ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે કાર્યરત થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક આરોપીઓને પકડવા માટેની તમામ સૂચનાઓ જે છે તે આપવામાં આવી રહી છે. આભાર નવીન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવી છે. જે ઘટના ઘટી હતી તે દિવસના સમયે ઘટી હતી તેવી પણ જાણકારી છે. 4-4:30નો સમય હતો ને એ દરમિયાન સમગ્ર ઘટના ઘટી છે. બનાસકાંઠાના કાંકરેજમાં પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. થરાના તાણ ગામની સરસ્વતી શિશુ મંદિર શાળામાં શિક્ષકે 2 વિદ્યાર્થીને ઢોર માર મારતા વાલીઓએ પોલીસને અરજી આપી છે. ઇંગ્લિશની ટેસ્ટમાં વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવતા શિક્ષકે ઢોર માર માર્યો. પ્રાથમિક શિક્ષક વિશાલ ખરાડીએ માર માર્યો હોવાનો આક્ષેપ થયો. વાલીઓ આ બાબતે જ્યારે શાળાએ પહોંચ્યા તો શિક્ષક ગેરહાજર મળ્યા. શાળા તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો હોવાનો વાલીઓનો આક્ષેપ છે. શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવા વાલીઓએ પોલીસને અરજી આપી છે. શિશુ મંદિરમાં ભણા છે અને ટેસ્ટમાં ઓછા આવ્યા એટલે અમારે રોતા હતા તો નતા મિલતા, અમે રોતા હતા તો અમને મિલતા નતા. વિશાલભાઈ. સુરતના ડિંડોલી વિસ્તારમાં રાતોરાત કમ્પ્યુટર ક્લાસીસના પાટિયા પડી ગયા છે. અનિકેત કમ્પ્યુટર ક્લાસીસનો સંચાલક વિદ્યાર્થીઓના ફીના રૂપિયા લઈ રફુચક્કર થઈ ગયો. 20 વિદ્યાર્થીઓની ફીના રૂપિયા કુલ 96,400 લઈ ક્લાસીસને શટર મારી તે ફરાર થઈ ગયો. તપાસ દરમિયાન સામે આવ્યું કે તેણે શિક્ષકના 1,10,000 રૂપિયા પણ નથી ચૂકવ્યા, જેને લઈને વાલીઓ અને શિક્ષકોએ સંચાલક વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. હાલ ડિંડોલી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દેશમાં સૌ પ્રથમવાર મરીન નેશનલ પાર્ક મરીન સેન્ચ્યુરી જામનગર ખાતે દરિયાકાંઠાના તેમજ કિચડિયા પક્ષીઓની ગણતરી કરાશે. તારીખ 3 જાન્યુઆરીથી 3 દિવસ સુધી દરિયાકાંઠાના તેમજ કિચડિયા પક્ષીઓની ગણતરી સેન્સસ યોજનાર છે. જ્યારે દરિયાકાંઠાના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન એવા જામનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કિચડિયા પક્ષીઓ તેમજ દરિયા કિનારાના પક્ષીઓની ગણતરી કરવામાં આવશે. આ 3 દિવસીય કાર્યક્રમમાં પહેલા દિવસે વન અને વન્યજીવ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા તજજ્ઞોના વક્તવ્યો, બીજા દિવસે પક્ષીઓની ગણતરીનું આયોજન તેમજ ત્રીજા દિવસે નોલેજ શેરિંગ અને સમાપન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ પક્ષી પ્રેમીઓ, તજજ્ઞો અને સંશોધકો ઉપસ્થિત રહેશે. મોદી સરકારમાં રોજગાર ક્ષેત્રે ઘણા સકારાત્મક કામ થયા હોવાનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે. આરબીઆઈના આંકડાનો હવાલો આપતા માંડવિયાએ કહ્યું કે દેશમાં યુપીએ સરકારની સરખામણીએ એનડીએ સરકારમાં કરોડો લોકોને રોજગારી મળી. એનડીએ સરકારમાં રોજગારીમાં 36% વધારો થયો છે. રોજગાર ક્ષેત્રે મોદી સરકારમાં ક્રાંતિકારી કામ થઈ રહ્યા હોવાનું પીએમ મોદીએ નિવેદન આપ્યું. યાની કે 2023-24માં રિઝર્વ બેન્કે એમ્પ્લોયમેન્ટના ડેટા જે રજૂ કર્યા એ એક વર્ષની અંદર ભારતની અંદર 4,60,00,000 નવી નોકરીઓ ઊભી થઈ, નોકરીઓ મળી લોકોને. એની સામે યુપી એના 10 વર્ષના શાસન દરમિયાન 2.9 કરોડ નોકરીઓ ઊભી થઈ. આ સચ ડેટા છે. મોદી ગવર્મેન્ટની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટર, એગ્રીકલ્ચર સેક્ટર, સર્વિસ સેક્ટર આગળ વધી રહ્યું છે અને એટલે રોજગારીનું નિર્માણ થઈ રહ્યું છે.
ફૂટબોલ કે જેને સુંદર રમત તરીકે ઓળખવામાં આવે છે તેમણે ભારતમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગુજરાતમાં પણ ફૂટબોલ ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોમાં બહુ સારું કામ થઈ રહ્યું છે. ગુજરાતમાં ફૂટબોલના વિકાસમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન GSFA, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત SAG, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન AIFF ને મોટો ફાળો રહ્યો છે. હાલમાં પૂર્ણ થયેલી બ્લુ કબ્સ ક્લબ ચેમ્પિયનશિપ અમદાવાદના સેન્ટ લોયલા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ, જેમાં 23 ટીમોએ ભાગ લીધો, જેમાં રાજ્યના વિવિધ જિલ્લા ફૂટબોલ એસોસિએશનમાંથી 7 ટીમો હતી. વર્ષ 2023-24માં GSFA દ્વારા યોજાયેલી રાજ્ય બ્લુ કબ્સ લીગમાં 23 જિલ્લા એસોસિએશનમાંથી 338 ટીમો પ્રતિસ્પર્ધી હતી. આ લીગ 8 વર્ષ, 10 વર્ષ અને 12 વર્ષની નીચેના વયજૂથ માટે હતી. 33 જુદા જુદા સ્થળોએ તેની મેચો રમાઈ અને 4200થી વધુ બાળ ખેલાડીઓ તેમાં ભાગ લીધો. 313 કોચ અને 178 સંચાલક પ્રતિનિધિઓના માર્ગદર્શનમાં લીગ રમાઈ હતી. રાજ્યસભા સાંસદ તેમજ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના અધ્યક્ષ પરિમલભાઈ નથવાણીએ આ રીતે નવા ખેલાડીઓ ઊભા કરવા પણ મંચ પ્રદાન કરે છે. તો જે રીતની ટુર્નામેન્ટનું આયોજન અત્યારે થયું છે તેવી ભવિષ્યમાં પણ થતી રહેશે અને ગુજરાતમાં પણ ફૂટબોલનો વ્યાપ વધુ થાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત ફૂટબોલ એસોસિએશન તો તેમાં સહભાગી થઈ જ રહ્યું છે, પરંતુ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનમાં પણ તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે.